અત્યારે આપણે બનાવવાના છે જીની. આપણા જીની રોલ બનીને રેડી થઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તું ઘરમાં કેમ હેલ્મેટ પહેરીને ફેર છો જક્ષુ? રોટલી પડી હતી એ સવારે યાદ ના આવ્યું, તો હવે અત્યારે બપોરે એનું કડકડિયું બનાવી નાખીએ અને એનો બગાડ તો કરાય નહીં. ચાલો, તો બપોરના 12 વાગી ગયા છે ને હું આવી ગઈ છું કિચનમાં. અને આપણે 2 દિવસ પહેલા ઢોસા બનાવ્યા હતા, એનું બેટર આપણે પડ્યું જ હતું, તો આજે એમાંથી જીની રોલ બનાવીએ. એના માટે ટામેટા સુધારી લીધા છે, કેપ્સિકમ કટ કરી લીધા છે, કેબેજ કટ કરી લીધી છે, ગાજરને ખમણી લીધું છે, ધાણા કટ કરી લીધા છે અને લઈ લીધું છે ચીઝ. ફેન્સી ઢોસામાં ઘણા લોકોને પાલક પનીર પસંદ હોય છે, ઘણા લોકોને જીની રોલ પસંદ હોય છે અને બહુ બધી ટાઈપના અલગ અલગ ઢોસા આવે છે. તો અત્યારે આપણે ઘરે જીની રોલ ટ્રાય કર્યો છે અને ઉપર ચીઝ ખમણી લીધું છે. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. જો કે ક્રિસ્પી થાય એ માટે આપણે વધારે ટાઈમ સુધી જ ચડવા દેવાનું છે. એટલે ફૂલ ચીઝ ખમણી લીધું છે અને બટર ક્યુબ પણ એડ કરી દીધા છે. તો જો અહીંયા ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયો છે અને હવે એને ફોલ્ડ કરી લઈએ. એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયું છે. જીની રોલમાં શું શું વસ્તુ એડ થાય, એટલે આપણે ઉપર જે વેજીટેબલનો મસાલો કર્યો છે ને એની અંદર કઈ કઈ વસ્તુ એડ કરી છે એ તમારે જોવું હોય તો શોર્ટ્સમાં ઓલરેડી આવી ગયું છે ને તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી અવાજ આવતો જશે તમને. ભગવાનનો આપણી ઉપર હાથ છે એટલે આપણે એટલું સારું ખાઈ શકીએ છીએ અને સારું જીવન જીવી શકીએ છીએ. તો આપણે પણ ભગવાનને સારું સારું જમાડીએ. તો ચાલો, ભગવાન જમે ત્યાં સુધી આપણે બીજા જીની રોલ બનાવી લઈએ. આપણે જક્ષુ માટે ચીઝ વાળું બનાવી દીધું છે ને બાકીના જીની રોલ બનાવ્યા છે. તો ચાલો હવે જક્ષુને પણ જમવા બેસાડી દઈએ. જો એકદમ મસ્ત ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. જો અહીંયા મસ્ત એવા આપણા જીની રોલ બનીને રેડી થઈ ગયા છે. જેને જેને ખાવા હોય આવી જ જજો. રોટલીનું કડકડિયું બની ગયું છે, અહીંયા જીની રોલ બની ગયા છે અને અહીંયા જક્ષુ માટે ચીઝ ઢોસો બની ગયો છે. 3 વેરાયટી છે આજે. 3 જણા ને 3 વેરાયટી. વૃષભ આજે ટિફિનમાં શું લઈ જવાના છે એ હું તમને બતાવું. પાણીપુરીનું પાણી આપણે બોટલની અંદર ભરી દીધું છે અને અહીંયા ચણા બાફીને રેડી થઈ ગયો છે ડબ્બો. બીજી બાજુ અહીંયા કેબેજ ડબ્બામાં ભરી લીધી છે ક્રંચ માટે, એટલે કાંદાના ઓપ્શનમાં આપણે કેબેજ એડ કરવાના છીએ. જો કે ઘરે પ્રોગ્રામ નથી, મેં કહ્યું હતું ગઈકાલે કે પાણીપુરીનો પ્રોગ્રામ છે, પરંતુ ઘરે નહીં. વૃષભ જો ટિફિનમાં લઈ જવાના છે, એ લોકો ત્યાં પ્રોગ્રામ કરવાના છે. તો અહીંયા મેં બોટલની અંદર છે ને બરફની જેમ જમાવી દીધું છે. એનું પાણી ઠંડુ હોય ને તો જ મજા આવે, એટલે ટિફિનમાં પણ ઠંડુ રહે ને એ માટે અત્યારે આપણે બરફ જમાવી દીધો છે. સાંજ સુધીમાં એ ઓગળી જશે. જક્ષુભાઈ જાગી ગયા છે. 3:15 સૂઈ ગયો હતો તો અત્યારે જો 5:15 થયા છે અને જાગ્યો છે. ચાલ આવતો રે અહીંયા મમ્મા જોડે. કમ હિયર. ટાટા જવું છે? હા ચાલ, અહીંયા મમ્માને કામ ફિનિશ થઈ જાય ને પછી આપણે બંને જક્ષુને હિંચકા ખાવા ને બધે લઈ જઈશ. લીસીપટ્ટી? ઓકે, લસરપટ્ટી ખાવા જશું ને હિંચા ખાવા જશું. અહીંયા આવતો રહે હાલમાં દીકરો. કમ હિયર. સુઈ ગયો તો પછી ઉઠી ગયો છો, પછી જાગ્યો. શું ખાઈને સૂઈ ગયો તો? ખાઈને પછી સુઈ ગયો તો ને પછી ઉઠી ગયો. પછી તું આજે કેમ જલ્દી સૂઈ ગયો તો દીકુ? હે, હમણાંથી જક્ષુ શીખો છે ને 1 કલાક તો સુવામાં કરે જ. આપણે ગમે ત્યારે લઈ જઈને એટલે 1 કલાક પછી જ સુવે. અને આજે તો ખબર નહીં શું એને થઈ ગયું છે કે 15 મિનિટની અંદર જ સૂઈ ગયો. અમારા ફ્રેન્ડ્સને એ લોકો આજે અમારા જે નવું ઘર છે ત્યાં જઈ રહ્યા છે, તો અમે વિચાર્યું કે અમે એ બાજુ જતા હતા તો સાથે સાથે અમે પણ જઈ આવીએ. એ પછી અમે લોકો આવી ગયા હતા સેમ્પલ હાઉસ જોવા માટે, જેમાં હવે ઓલમોસ્ટ કામ પૂરું થવા ઉપર છે, એટલે સેમ્પલ હાઉસ રેડી થઈ જાય તો ખ્યાલ આવે. વરસાદ પછીની સંધ્યા ખીલી હોય ને એવું એટમોસ્ફિયર છે, એટલે ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને વાદળો જો કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે. અમે લોકો ગયા હતા છાણી ગામમાં અને ત્યાંથી થોડું ઘણું કંઈક લેવાનું હતું, એ બધું લઈ આવ્યા છીએ. આવીને આપણે ફરી પાછા સાંજે પણ ઢોસા કરી લીધા છે, કેમ કે વૃષભને તો ત્યાં પાણીપુરીનો પ્રોગ્રામ હતો અને હું ને જક્ષુ 2 માટે જ કંઈક બનાવવાનું હતું. તો આપણે ઢોસાનું બેટર પડ્યું છે તો ચીઝવાળા પેપર બનાવી લઈએ. તો જો અહીંયા મસ્ત એવા પેપર બનવા લાગ્યા છે. અહીંયા મારો હાથ લાગ્યો ને તો થોડું ખરાબ થઈ ગયું છે, પણ આપણે બીજું મસ્ત કરી લઈશું. અને ઉપર આપણે હમણાં ચીઝ સ્પ્રેડ કરી દઈએ. ફૂલ બટરમાં જ બને જ. જો મેં થોડું ટ્રાય માટે રવા અને બેસનનું ઢોસા પેપર બનાવવાની ટ્રાય કરી હતી ને જો એકદમ મસ્ત એવું
પેપર બન્યું છે આપણું બેસન અને રવાનું, ચણાનો લોટ અને રવાનું. ચાલો તો જમીને ફ્રી થઈ ગયા છે, ઢોસા ખાઈને મજા આવી ગઈ અને હવે સુધારવાનું છે તરબૂચ. તો સુધારી લઈએ એટલે વૃષભ આવે ત્યાં મસ્ત ઠંડુ થઈ જાય અને સાંજે ખાઈ શકીએ. તો અત્યારે સુધારીને ફ્રીજમાં રાખી દઉં. આજે અમે ફ્લેટે ગયા હતા, ત્યાં બાજુમાં કંઈક કચરો કે એવું કંઈક સળગાવતા હતા, એટલે ત્યાં આગ લાગી હતી. એટલે જક્ષુ એમ કહે છે કે પપ્પા આવે ને ત્યારે ફાયર ટ્રક લેવાનું બુજાવવાનું છે એમ. તરબૂચ સુધારીને મોટી તપેલી ભરી દીધી છે અને ફ્રીજમાં મૂકી દીધી છે. માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.